દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશો. તો જુઓ, જે સવારમાં જો કેવું વાતાવરણ થઈ ગયું હોય અને છાંટા અને વરસાદ પણ ચાલુ જ છે. તો જુઓ વાદળ પણ જો કેવું ખુલ્લું એકદમ થઈ ગયું હોય. અને જો આજે કામ ચાલુ છે, જો ઘસવાનું ને પુટ્ટી કરવાની છે અને જે આગળનો મારેલો કલર છે એને કાઢવાનો છે. બધા વર્ગી ગયા છે. જો કેટલું આગળની જે ડિઝાઇન છે એ બધું કાઢવાનું છે. એટલે બધા જો પતરાથી વિરગા અને અમારે જો એક કારીગર અહીંયા વિરગા એ કે આપણે પૂરી બનાવી નાખીએ. અને ત્યારબાદ હવે જોવાનું હતું, અહીંયા એક વાસળી પડેલી હતી તેને કાઢવા માટે. સતીશભાઈને બધા મહેનત કરે. અને જો આપણે પણ ખાસ ધ્યાન રાખવું, આપણે આજુબાજુમાં આવી રીતના કે ખાડા કે એવું હોય એને પેક કરી દેવું, જેથી કરી અને આવી રીતના કોઈ પશુ કે પક્ષી કે કોઈ હેરાન ના થાય. તો જુઓ, છે તો નાની એવી વાસળી, પણ ખાડામાં અંદર ભરી ગઈ તો નીકળે એમ છે નહીં, તો એને બાંધીને બહાર કાઢી લઈએ. है ना नानी ત્યારબાદ એક કામ ઉપર જવાનું હતું. તો જો ત્યાંનો પણ વ્યૂ કેવો હોય, વરસાદ જેવું વાતાવરણ છે અને ચારે બાજુ ઝાડવા અને જંગલ જ છે. કેવડા મોટા મોટા ઝાડવા છે. અને આ સાઈડ જો આ દિવાલ છે, જે માર્બલ ટેક્સચર કહેતા હોઈએ, કેવું મસ્ત દેખાય. લુક પણ એક નંબર આવ્યો હોય. જો શાઇનિંગ અને બધી રીતે બહુ મસ્ત દેખાય છે. તમને પણ ગમી જશે. અને આ બહારનું હોય એમાં બહુ મેટાલિક કલર છે, એટલે શાઇનિંગ અને દેખાવ પણ બહુ મસ્ત આવે. અને જો પાછો અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો. કેવો વરસાદ પડે. અને અમારે જો આ બધી નદી ચલી ગઈ છે. આ સાઈડ પણ બહુ જ, અને જો આમાં વાદળમાં તો કે દેખાતું જ નથી, એટલો એક ધારો વરસાદ ચાલુ જ છે. આવા જ વિડીયોને જોવા માટે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.